સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો જય માતાજી. તો ગાઈસ, અત્યારે હું આવ્યો છું અહીંયા આપણે ઝાડીએ આંટો મારવા. તમે જોઈ શકો અહીં ઝાડ નવી થઈ ગઈ છે. આ ટાર પેન્સિલ આવ્યો છે અહીંયા, તમે આ જોઈ શકો છો. અને ગાઈસ, આ છે આપણે જૂની તાર પેન્સિલ પળગા કરી દયા. તો ગાઈસ, આ છે હમણાં નવી તાર પેન્સિલ. તમે જોઈ શકો છો. હું અત્યારે આવ્યો છું આંટો મારવા, તાર પેન્સિલ જોવા. તો તમને પણ બતાવું. તો ગાઈસ, તમે જોઈ શકો છો. તો ગાઈસ, આવું તાર પેન્સિલ છે. અને આપણે કપાસ સોંપવાનું કામ ફાઇનલી ગાઈસ પૂરું થઈ ગયું છે. હવે આપવાનું છે ખાલી પાણી જ. તો હવે કપાસમાં પાણી આપવાનું અને બીજું કપાસ સોંપવાનું કામ પૂરું થઈ જશે. બધું કામ આપણે પૂરું ફાઇનલી ગાઈસ. તો હવે પાણી આપવાનું છે અને બીજું કંઈક હેરા મોસમ આપણે જોવાનું છે. હેરા મોસમની ગાઈસ કંઈક આપણે તૂટલું એ બધું જોવું પડશે. તમને હું કાલના બ્લોકમાં બતાવું તેવું તૂટી જાય છે ગાઈસ. અને આ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે તાર પેન્સિલ આ બાજુ નવી છે અને આ બાજુ છે જૂની. તમે જોઈ શકો છો. કેવી કોમેન્ટ મોટાઓ કેવું તાર પેન્સિલ થયું છે કોમેન્ટ કરો ખાસ. કોમેન્ટ ખાસ કરવાની રહેશે ગાઈસ. અને કોમેન્ટમાં બતાવો આપણે તાર પેન્સિલ કેવી છે. તમે જોઈ શકો છો. નવી તાર પેન્સિલ છે, હમણાં જ આવી છે ગાઈસ. તમે આ જોઈ શકો છો. તો તમને ચાલો બતાવી રહ્યો છું આખું તાર પેન્સિલ. તો ગાઈસ, આવી છે તાર પેન્સિલ. તો હવે તમને બતાવ્યો છું ક્યાં સુધી કપાસ સોંપવાનો છે ઓટો એ. તો ચાલો બ્લોકની અંદર ખાસ બની રહેજો ગાઈસ. તો ચાલો હવે જોઈએ અંદર આપણે ખેતરમાં. તો અહીંયા આવે છે હવે જાપો નવો. અહીંયા આવવાનો છે આપણે નવો જાપો. અહીંયા સુધી આવ્યો છે આપણે ખેતર સુધી અહીંયા અહીંથી ઠેઠ. અને અહીંયા છે જાપો આવવાનો છે. એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે ગાઈસ. તો હવે જઈએ આપણે ખેતરની અંદર. તો ચાલો જઈએ ખેતરની અંદર. તો ગાઈસ, આપણે આવી ગયા છે ખેતરની અંદર. તો ગાઈસ, અહીંયા છે આપણે થઈ ગયું છે કામ પૂરું. હવે આપવાનું છે ખાલી પાણી જ. તમે જોઈ શકો છો. આપણે કપાસ સોંપાઈ ગયો છે. તો બ્લોગની અંદર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું આપણું બહુ સારું છે. તમે લાઈક સબસ્ક્રાઈબ કરશો તો આપણને પણ બ્લોગ બનાવવાની મજા આવશે. અને તમને પણ મજા આવશે બ્લોગ જોવાની નવા. તો આપણા માટે આટલું તો કરી નાખજો. તો હવે જઈએ આપણે વાડીએ. અને આ બાજુ પણ ડીપ ફતરાઈ ગઈ છે ગાઈસ. તમે જોઈ શકો છો. અને ધ્યાપા બહુ છે ગાઈસ. કપાસ મેકવાનું બહુ કહેવાય અહીંયા. કપાસ મેળવું પણ બહુ અઘરું છે ગાઈસ. આગળ પણ આ સોલા છે. આવા ધ્યાપા હતા અને આપણા બહુ નહીં એટલે સારું છે. તમે જોઈ શકો છો ધ્યાપા બહુ નહોતા એટલે કપાસ પણ મેકાઈ ગયેલો છે. અને હમણાં ચાલુ છે પાણી. તમે જોઈ શકો છો અહીંયા પાણી થોડુંક વહેલું છે. તો આવું ગાઈસ ચાલતું રહે છે આપણે ખેતીવાડીની અંદર. તો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે જઈએ છીએ આપણે વાડીએ. ચેનલ પર નવા હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રને શેર કરો તો આપણો બ્લોગ પહોંચે આપણે આગળ થોડોક. તો ચાલો આપણે મળીએ છીએ થોડીક વાર. હું તમને મળું થોડીક વાર ગાઈસ. તો બ્લોગની અંદર ખાસ બની રહેજો. તો ગાઈસ, અહીંયા આપણે આખું બપોર કાલે બેઠા તો આપણે પૂરું થયું કામ. અહીંયા બહુ જ પાણી વહેલું છે ગાઈસ. તમે જોઈ શકો છો. તો આવું નવું કામ ચાલતું રહે છે. આપણે દિવસની લાઈટ છે એટલે દિવસની લાઈટ છે ને છૂટ્યા દાણ નીકળી જાય તો જોવું પડશે ગાઈસ.
અને અહીંયા અમે કાલે ખોલ્યું હતું, તમે જોઈ શકો છો. અહીંયા પણ આ છે આપણું કાલનું કામ. તમે જોઈ શકો છો આપણા બ્લોકની અંદર આવો નવો કામ હોય એટલે સફળમાં બ્લોક આપણે નહીં ઉતારતા, બપોર ઉતારીએ છીએ. કારણ કે આપણા હાથ પણ બગડી જાય, એટલે ફોન જો ચાલવાની થોડુંક કહેવાડે ગાઈસ. આપણો હાથ બગડી જાય પછી ફોન આપણો બગડી જાય હાથમાં, એટલે બહુ નહીં હવામાં બ્લોક નહીં બનાવતા, સાંજે બનાવીએ છીએ. તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડોક સપોર્ટ કરો ગાઈસ, અને લાઈક તો કરવાની છે ગાઈસ, અને તમારા મિત્રને શેર કરો. તો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. તો મળીએ હવે બીજા બ્લોગમાં.